जिसका तुझे था इंतजार, जिसके लिए तुम थे बेकरार, वो घड़ी आ गई. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો આ વખતે એટલે કે 2027માં બોર્ડની પરીક્ષા આપવાના છે, પછી એ ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, ધોરણ 10માં હોય કે ધોરણ 12 સાયન્સ કે કોમર્સની અંદર હોય, એ તમામ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. કેમ કે 2027ની પરીક્ષા માટેના એક નેક્સ્ટ લેવલના દેવ સત્ય પેપર સેટ લોન્ચ થવા માટે જઈ રહ્યા છે. તમને કેવી રીતે મળશે, તમારે એને જોઈતું હોય, એની અંદર કઈ કઈ વસ્તુ આવશે, કેટલા રૂપિયાનો આવશે અને તમારે એને કેમ લેવો જોઈએ, જો તમારે આ બધી બાબતોની જાણકારી લેવી હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. કેમ કે આ વિડીયોમાં તમને બધી જ ઇન્ફોર્મેશન એક જ સાથે મળી જશે. તમારા ડાઉટ પણ ક્લિયર થઈ જશે અને કદાચ તમે વળતી કદાચ કોઈક જગ્યાની વાત સાંભળી હોય કે દેવ સત્ય પેપર સેટ સારું આવે છે, મારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, તો એ પણ તમારા મગજની અંદર ક્લિયર થઈ જશે. તમારે ફક્ત આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 10,000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે બોર્ડ એક્ઝામ આવતા સુધીમાં 10,000 લાઈક તો અહીંયા આમ થઈ જશે. તો જેને લાઈકનું બટન ના દબાવીએ, લાઈક દબાવી દેજો. કોઈ બી ધોરણમાં તમે હોય, તમારી માટે આ જે પેપર સેટ છે એ તમારી 2027ની બોર્ડની પરીક્ષા માટે એક અલગ જ લેવલનું સોલ્યુશન થઈ શકે છે. તો ભાઈ ફટાફટ લાઈક ના કર્યો તો કરી લો. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો તમે ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશનલ પ્લેટફોર્મ પર આવેલા છો કે જેની સાથે 30 લાખથી બી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો તમે TDY વેબ સંકુલ પર અત્યારે પહોંચી ગયા છો કે જે વિદ્યાર્થીઓ માટે સતત 9 વર્ષથી કાર્યરત છે અને વિદ્યાર્થીઓના હિત માટેના નિર્ણયો લે છે. તો આજે આપણે એની જ ડિસ્કશન કરવાના છે. તો એટલે જ હું તમને કહું છું કે ભાઈ નવા આયા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર, અને લાઈકનું ટાર્ગેટ પૂરું કરવાનું ભૂલતા નહીં. તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ બોર્ડ પરીક્ષા આવી રહી છે. આપણને ખબર છે કે ભાઈ 25 ફેબ્રુઆરીથી તમારી 2027ની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ જશે. તો એની માટેનું આયોજન તમારે પહેલેથી કરવું હોય તો શું કરવાનું? PYQs મતલબ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ તમારે એક સાથે જોઈતા હોય તો તમને કેવી રીતે મળે, કયા સબ્જેક્ટના પ્રિપરેશનમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ જો તમને પહેલેથી ખબર પડી જાય તો, કયા પેપરની પ્રેક્ટિસ કરવી એ મારા માટે વધારે સારી રહેશે એ પણ તમને પહેલેથી ખબર પડી જાય તો એની જ માટેનો આ વિડીયો છે. અને વિદ્યાર્થીઓ દર વર્ષે એટલે મતલબ 2019, 20, 21, 22, 23, 24, 25, 26 અને તમે અત્યારે 27ની પરીક્ષા આપવાના છો, એની અંદર આ દેવ સત્ય પેપર સેટે એક અલગ જ લેવલનો રેકોર્ડ બનાવેલો છે. તમે ગૂગલ કરો, ચેટ જીપીટી કરો, જેમિનાઈને પૂછો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે દેવ સત્ય પેપર સેટ શું છે. આ વિડીયો જોશો તો પણ ખબર પડી જશે, બરાબર. તો આપણે શરૂઆત કરવાની છે કેમ કે આજે જ લેટેસ્ટ એડિશન કે જે 2027ની પરીક્ષા માટેનું છે એનું તમે પ્રી બુકિંગ કેવી રીતે કરાવી શકો, ફ્રીમાં જ થશે. મતલબ અત્યારે તમારે કોઈ ચાર્જીસ વગેરે આપવાનો નથી, પણ પ્રી બુકિંગ તમારું કેવી રીતે થશે એના જ વિશેનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. હું તમને એક ડેમો ફિલઅપ કરીને પણ બતાવી દઈશ. તો IMP પેપર સેટ છે બોર્ડ એક્ઝામ માટે, દર વર્ષે વિદ્યાર્થીઓ ભરોસો રાખે છે, તમે પણ રાખશો, તમને પણ ઘણો બધો ફાયદો થશે. આપણે જોઈએ કે ભાઈ દેવ સત્ય પેપર સેટ ને આ વખતે અમે 2019 થી લઈને 2027 સુધી લઈને આવ્યા છે. મતલબ કે તમે જુઓ તો તમે જ્યારે જે લોકો અત્યારે ધોરણ 10 ની અંદર છે એ લોકો જ્યારે સેકન્ડ અને ફર્સ્ટ ક્લાસમાં હતા ત્યારનો દેવ સત્ય પેપર સેટ બોર્ડ એક્ઝામ માટે બનાવવામાં આવે છે. પેલો કે સર હું ગપ્પા મારો છું, મારી પાસે બધા જ વર્ષની આવૃત્તિ છે, હું તમને એક એક કરીને બતાવું છું. જો કે જો આ એક થપ્પો છે, એની અંદર હું તમને બતાવીશ, ધ્યાનપૂર્વક જોજો. કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો આ 2019ની આવૃત્તિ છે દેવ સત્ય પેપર સેટની, બરાબર. એની પાછળ જો 2018ના રિઝલ્ટ અંદર બતાવેલા છે, દેખાય છે? દેખો. એ સિવાય તમે જોશો તો આ જે છે એ 2020ની આવૃત્તિ છે, દેખાય? આ 20ની થઈ. હવે જો 2021ની આવૃત્તિ દેવ સત્ય પેપર સેટ તમે જોતા જાઓ ખાલી. તમે પછી જોશો તો ભાઈ આ જે છે 2022ની આવૃત્તિ છે, દેખાય? તમે પછી જોશો તો ભાઈ 2023ની આવૃત્તિ છે, જો બધી જગ્યાએ યર લખેલા છે. એ પછી તમે જોશો તો આ 2024ની આવૃત્તિ છે, દેખાય? એવી જ રીતે તમે જોશો તો આ 2025ની આવૃત્તિ છે અને આ છે 2026ની આવૃત્તિ. અને તમારી માટે ભાઈ આ 2027ની આવૃત્તિ અત્યારે લોન્ચ થવા માટે જઈ રહી છે. તો તમે એક ઇતિહાસના સાક્ષી બની રહ્યા છો કે ભાઈ દેવ સત્ય પેપર સેટ 2027નું જ્યારે લોન્ચ થતું હતું ને ત્યારે મેં એની અંદર જોડાયેલો હતો, મેં એને પહેલા બુકિંગ કરાવ્યું હતું. કેમ કે દર વર્ષનો રેકોર્ડ છે કે ભાઈ બુકિંગનું લોન્ચિંગ કરતાની સાથે જ ઘણા બધા વિદ્યાર્થીઓ એડવાન્સમાં નીચે લિંકમાં જઈને ફટાફટ બુકિંગ કરી દેતા હોય છે.
તો તમને પણ એક પ્રકારની ક્યુરિયોસિટી થઈ શકે છે 10મા અને 12મા, કેમ કે આ પેપર સેટ જ એવો છે, બરાબર, કેમ કે સત્ય છે ભાઈ, પૂછાય છે એમાંથી. ચલો તો 2027 માટે અને આ વખતે અમે એને એક નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ છીએ ભાઈ, એવા વિદ્યાર્થીઓ કે જેને એવું છે કે ભાઈ મારે 90% માર્ક્સ ઇઝીલી કેવી રીતે આવે, તો એ વિદ્યાર્થીઓ માટે આ પેપર સેટ છે. એવા વિદ્યાર્થીઓ કે જે લોકોને એવું છે ભાઈ મારે ખાલી પાસ થઈ જવું છે, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ પેપર સેટ છે. તો ભાઈ જે વિદ્યાર્થીઓના જે એક્સપેક્ટેશન છે એ એક્સપેક્ટેશન પર ખરો ઉતરે એવો આ 2027 નો આપણો દેવ સત્ય પેપર સેટ છે. જો હું તમને આગળ બતાવું કે ભાઈ દેવ સત્ય પેપર સેટ તમારે કેમ લેવો છે, માર્કેટમાં ઘણા બધા પેપર સેટ હોય છે, ઓબ્વિયસલી 100% સાચી વાત છે તમારી, પણ દેવ સત્ય પેપર સેટ કેમ? તો ભાઈ દેવ સત્ય પેપર સેટ પહેલા મેં તમને કીધું કે ભાઈ છેલ્લા 9 વર્ષથી આવે છે, બરાબર, અને સતત આગળ ને આગળ આપણે એની ઇમ્પ્રુવમેન્ટ કરતા જઈએ છીએ કે ભાઈ વધારેમાં વધારે પ્રશ્ન એની અંદરથી પૂછાય. તમે એનો ટ્રેક રેકોર્ડ ચેક કરી શકો છો, ગૂગલ રિવ્યુ જોઈ શકો છો, એમેઝોન પર તમે એના રિવ્યુઝ જોઈ શકો છો, એટલે તમને આઈડિયા આવશે. ઇવન તમે ચેટ જીપીટી ને પૂછો ને ભાઈ, ચેટ જીપીટી ને પૂછો, જેમિનાઈ ને પૂછો, ક્લાઉડ ને પૂછો, બરાબર, ગૂગલ ને પૂછો, ગૂગલ ના એઆઈ મોડ ને પૂછો, તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ દેવ સત્ય પેપર સેટ એ શું છે, બરાબર. તો 2027 માં તમારે એને લેવો જોઈએ કે ના લેવો જોઈએ પછી ડિસાઈડ કરજો. હું તમને કહેતો જ નહીં કે તમે આજે બુક કરી લો કે આજે જ તમે એને પરચેસ કરી લો, આજે એમ બી કોઈની પાસે આપણે પૈસા લેવાના બી નથી, ફ્રીમાં જ તમારું પ્રી બુકિંગ થઈ જશે. તો જે વિદ્યાર્થીઓને લેવું કે ના લેવું ગમે તે હોય, ઇવન તમે પેરેન્ટ્સ હોય, ટીચર હોય, કાં તો કોઈ સ્કૂલ ચલાવતા હોય, કોઈ સંસ્થા ચલાવતા હોય, કાં તો કોઈ કોચિંગના ઓનર હોય, ભાઈ તમે ખાલી ઇન્ફોર્મેશન લઈ લો ને, તમને સારું લાગે તો લેજો, બરાબર. તો કેમ દેવ સત્ય પેપર સેટ લેવો જોઈએ? તો ભાઈ સૌથી પહેલા તો એની અંદર બધા જ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જે પૂછાય એવા હોય, રિપીટ થવાના હોય, એનો આપણે સમાવેશ કરીએ છીએ. પ્લસ એની અંદર એક ટ્રીક આપણે એવી આપીએ છીએ કે ભાઈ જે લોકોને 95 ની ઉપર જવું છે પર્સન્ટેજમાં, તો એ વિદ્યાર્થીઓને ટોપ ક્વોલિટીના ક્વેશ્ચન્સ જે આવે ને ટ્વિસ્ટેડ ટાઈપના, એ બધા જ આપણે દેવ સત્ય પેપર સેટમાં સમાવેશ કરીએ છીએ. પ્લસ જે લોકો સાયન્સમાં છે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી, તો કેવા પ્રકારના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી? તમારી ટેક્સ્ટબુકમાં તો તમે જુઓ તો 2500, 3000, 4000 એમસીક્યુ હશે, એમાંથી ટોપ 500 અમે સિલેક્ટિવ તમારા પેપર સેટની અંદર આપીએ છીએ ભાઈ, બધી જ મેથડ કવર થાય, બરાબર. તો આ જ પ્રકારનો પેપર સેટ તમારી માટે બને છે. હવે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને કન્ટેન્ટ મળે છે, સેમ કન્ટેન્ટ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને પણ મળે છે. મતલબ કે બંને પ્રકારના મીડિયમ માટે આ પેપર સેટ કારગર નીવડે છે, કેમ કે બંનેના પેપર સેમ જ આવે, ખાલી લેંગ્વેજનો ફરક હોય છે. તો સેમ કન્ટેન્ટ આપણે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંનેમાં આપીએ છીએ. કોમર્સ માટેનો પેપર સેટ આવશે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. સાયન્સ માટેનો પણ પેપર સેટ આવશે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. કેવી રીતે આવે છે, તમારા કવર કેવા દેખાશે, હું તમને આગળ બતાવી દઉં છું, પણ ધ્યાનપૂર્વક આ વિડીયોને અંત સુધી જોશો તો જોડે જોડે તમારી ફર્સ્ટ એક્ઝામમાં કાં તો પછી તમારી સેકન્ડ એક્ઝામમાં બી જો તમારે સ્કોર કરવો હશે તો તમને આ દેવ સત્ય પેપર સેટ યુઝફુલ નીવડશે. મતલબ કે ભાઈ થોડાક જ ક્વેશ્ચન્સ કે જે આખા વર્ષ દરમિયાન ચવાઈ જાય તમારી માટે, તો જેટલો વહેલો તમે લઈ લેશો એટલા વહેલા તમારી બોર્ડ એક્ઝામની પ્રિપરેશનને સ્ટ્રોંગ બનાવી શકશો, એની હું તમને શ્યોરિટી આપું છું. એટલા માટે તમારે દેવ સત્ય પેપર સેટ લેવો જોઈએ, બરાબર. એટલા માટે તમારે દેવ સત્ય પેપર સેટ બુકિંગ કરાવી રાખવો જોઈએ. બુકિંગ કેમ એડવાન્સ કરાવવાની એ બી હું તમને આગળ કહું છું. સૌથી પહેલા આપણે જો ભાઈ ધોરણ 10 ની અંદર અહીં લખેલું છે જો 30 લાખથી વધુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ. લોકો સર 30 લાખ તો આના પર છે નહીં ભાઈ, 16 લાખ જે વિદ્યાર્થીઓ છે ને, 16 લાખ વિદ્યાર્થીઓ એ TDY વેબ સંકુલ પર ભરોસો કરે છે અને 14 લાખથી બી વધારે વિદ્યાર્થીઓ વેબ સંકુલ પર ભરોસો કરે છે. અને આ બંનેની ટીમ જોડે મળીને હવે એક સ્ટ્રોંગલી વિદ્યાર્થીઓ માટે કંઈક રેવોલ્યુશન આખા ગુજરાતમાં લાવવા માટે જઈ રહી છે. એટલા માટે હું પ્રાઉડલી કહીશ કે આખા ગુજરાતમાં 30 લાખથી બી વધારે વિશ્વાસ ધરાવતી કોઈ જ એજ્યુકેશનલ પ્લેટફોર્મ નથી, કોઈ જ એવી ચેનલ નથી, કોઈ જ એવી સંસ્થા નથી કે જેની પાસે 30 લાખથી બી વધારે વિદ્યાર્થીઓનો ભરોસો હોય. તો આ દેવ સત્ય પેપર સેટ ધોરણ 10 ગુજરાતી મીડિયમનો આ ટાઈપનો આવશે, સાથે સાથે દેવ સત્ય પેપર સેટ ઇંગ્લિશ મીડિયમ આ ટાઈપનો આવશે. કલર જોઈને રાખજો જેથી કરીને તમને જ્યારે ફોર્મ ભરો તો સિલેક્ટ કરવામાં તમને હેલ્પ થાય. ઉપર તો લખેલું જ છે પણ કદાચ ઉતાવળમાં બીજું થઈ જશે, તમારે ડિલિવરી બીજું થઈ શકે. તો એટલા માટે તમે જુઓ તો ભાઈ ટોપ લેવલના જે ટીચર્સ છે કે જે વેબ સંકુલમાં વર્ષોથી કોમ્પિટિશન લેવલની તૈયારીઓ કરાવે છે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરાવે છે, એવા ટીચરોનો સાથ સહકાર, પ્લસ જે GSEB માં ધુરંધર છે એવા ટીચરોનો પણ સાથ સહકાર, બંનેનું કોમ્બિનેશન કરી અને આપણે આ વર્ષે આ પેપર સેટ બનાવ્યો છે. હું તમને શ્યોરિટી આપું છું કે આ પેપર સેટનો ઉપયોગ કર્યા પછી તમને અંદરથી એક કોન્ફિડન્સ બિલ્ડ થશે કે ભાઈ હવે તો ગમે તેવું પેપર આવે,
મારા માર્ક્સ આવશે. આ કોન્ફિડન્સ જો તમારે બિલ્ડ કરવો હોય ને તો દેવ સત્ય પેપર સેટ પરફેક્ટ તમારી માટે એક સોલ્યુશન છે. હવે જોઈએ આપણે કે ભાઈ જે લોકો એ ગ્રુપમાં છે અને બી ગ્રુપમાં સાયન્સની અંદર, તો જે લોકો એ ગ્રુપમાં છે કે જેની અંદર ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ગણિત, તો એની માટેનો આ પેપર સેટ છે. કલર જોઈ લેજો. અને જે લોકો બી ગ્રુપમાં છે તો એ લોકો માટે આ પેપર સેટ છે કે જેની અંદર ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન તો સેમ જ આવશે, પણ જોડે જોડે જીવ વિજ્ઞાનના પણ પેપર આવશે. અને એની અંદર તમે જુઓ તો ભાઈ આપણા આરકે સર છે કે જે આમ એક આખા ગુજરાતની અંદર ફિઝિક્સ માટેનું ટોપ લેવલનું નામ છે. એ ટીચરોના માર્ગદર્શન હેઠળ સાયન્સના પેપર સેટ, એમની ટીમ દ્વારા સાયન્સના પેપર સેટ બનેલા છે. તો ભાઈ તમને મજા આવશે. ગણિતની અંદર જો તો આપણા કેટી સર છે, બરાબર, વર્મોરા સર છે, અને જોડે જોડે તો બીજા ઘણા બધા ટીચર્સ છે કે જે એક્સપર્ટ છે સબ્જેક્ટના. એવા ટીચરો દ્વારા આ પેપર સેટને રેડી કરવામાં આવેલો છે. આ સાયન્સનો થયો. સેમ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ માટે પણ અવેલેબલ છે. 2027 નું એડિશન. ગ્રુપ એ તમને અહીંયા દેખાય છે. ગ્રુપ બી તમે જુઓ તો ભાઈ તમને જે લોકોને આઈડિયા હશે કે ભાઈ નંદની મેડમ બાયોલોજી ભણાવે તો કેવું મજા આવે, હે ને, તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને અનુભવ હશે. બ્રહ્માસ્ત્રની સિરીઝ એમની ઓલરેડી અવેલેબલ છે, તમે જોયેલી હશે. તો ભાઈ એવા ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમના પેપર સેટ રેડી કરેલા છે. તો તમને આમ એવું લાગશે કે ભાઈ મારી બોર્ડની પ્રિપરેશનમાં હવે કંઈ ખૂટતું નથી, કેમ કે હવે મારી જોડે કોણ છે? દેવ સત્ય પેપર સેટ છે. જોડે જોડે કોમર્સની અંદર જોઈએ તો કોમર્સના પેપર સેટ, ગુજરાતી મીડિયમનો આ ટાઈપનો પેપર સેટ આવશે, બોર્ડનો પેપર સેટ, અને ઇંગ્લિશ મીડિયમનો પેપર સેટ તમને આ ટાઈપનો કોઈક દેખાશે. એની અંદર દરેક સબ્જેક્ટ, મતલબ કે તમે જુઓ તો તમારું ગુજરાતી, ઇંગ્લિશ, ઇકોનોમિક્સ, અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, બધે જ સબ્જેક્ટને આપણે ઇન્ક્લુડ કરીશું કે જેથી તમારી બોર્ડની પ્રિપરેશન પરફેક્ટલી થાય. બરાબર. તો એવી સરસ મજાની ભાઈ તમારી માટે આ દેવ સત્ય પેપર સેટના પેપર સેટની આખી એક સિરીઝ લોન્ચ થઈ રહી છે કે જે તમે આજે જ બુકિંગ કરાવી શકો છો. તમને અહીંયા આગળ દેખાય છે પ્રોસેસ, હું તમને બતાવીશ. તો ભાઈ આ ચારે ચાર તમને જો સારી લાગતી હોય, અમારું કામ સારું લાગતું હોય ને, તો આ ચેટ બોક્સની અંદર હાર્ટ આવવા દેજો. બરાબર. તમે જે ધોરણમાં હોય ને એ તમારા પેપર સેટનો જે કલર હોય એ કલરનો હાર્ટ આવવા દેજો. ખબર પડી? હું 10મા ધોરણમાં છું તો મેં બ્લુ કલરનું હાર્ટ મોકલીશ, પણ હું 10મા ધોરણના ગુજરાત ઇંગ્લિશ મીડિયમમાં છું તો હું બ્લેક કલરનું હાર્ટ મોકલીશ. દાખલા તરીકે હું એ ગ્રુપની અંદર છું ગુજરાતી મીડિયમમાં તો હું બ્રાઉન કલરનું હાર્ટ મોકલીશ. જો હું બી ગ્રુપમાં છું તો હું ગ્રીન કલરનું મોકલીશ. બરાબર. જો હું ઇંગ્લિશ મીડિયમ બી ગ્રુપમાં છું તો હું આ પર્પલ કલર ટાઈપનું મોકલીશ, અને જો હું એ ગ્રુપમાં ઇંગ્લિશ મીડિયમમાં છો તો હું ઓરેન્જ કલર ટાઈપનું હાર્ટ મોકલીશ. બરાબર. જો તમે કોમર્સમાં હોય તો અહીંયા પર્પલ અને બ્રાઉન આ ટાઈપના હાર્ટનું તમે મોકલીશો. અમને ગમશે એટલા માટે. અને લાઈક ના કરે તો કરી લેજો. 10,000 લાઈકનો આપણો ટાર્ગેટ છે. પ્રાઇસ કોઈને એવું થાય કે ભાઈ સર આટલું બધું તમે વાતો કરો છો તો પછી પ્રાઇસ તો હાઈ જ રાખશો ને. ના, વિદ્યાર્થીઓ પાસે પૈસા લેવા એ ક્યારેય ટીડીવાય વેબ સંકુલનો મોટિવ રહ્યો જ નથી. તમારી પાસે બાકી તો તમે આ બધું ફ્રીમાં શું કરવા લેક્ચર આવે? તમે જો જેની માટે લોકો બેચ વેચે છે, જેની માટે કોર્સિસ લોકો લે છે, એ જ વસ્તુ ટીડીવાય વેબ સંકુલ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. આખી ચોપડી ભણાવી દે છે ભાઈ એના ટીચર્સ. આખી બોર્ડ એક્ઝામ વખતે ફ્રીમાં પ્રિપરેશન કરાવી દે છે. અને એટલે જ જ્યારે બોર્ડ એક્ઝામની આગલી રાત હોય ને તો લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાય છે. ટીડીવાય વેબ સંકુલ પર 1,35,000 એક સાથે લાઈવનો રેકોર્ડ છે. અને આખા ગુજરાતની અંદર એટલો મોટો રેકોર્ડ હજુ સુધી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાએ અચીવ કર્યો નથી. બરાબર. તો તમે એવા પ્લેટફોર્મ પર છો કે જેનો તમે ગર્વ લઈ શકો. તો ભાઈ તમને એવું થાય કે પ્રાઇસ, તો પ્રાઇસ તમારી જસ્ટ એક મૂવી ટિકિટ, તમે કદાચ પિક્ચર જોવા જાઓ સ્પાઈડરમેન વગેરે, એની જે ટિકિટનો પ્રાઇસ હશે ને એ પ્રાઇસમાં અમે તમને પેપર સેટ આપી દઈશું. ઇવન તમે કોઈ પિઝા ખાવા જાઓ, બરાબર, વન ટાઈમ પિઝા કદાચ તમે ખાવા જાઓ ને એનો જે ચાર્જ હોય ને એ ચાર્જમાં અમે તમને પેપર સેટ આપી દઈશું. બરાબર છે. અને એ પણ પૈસા અત્યારે આપવાના નથી. પેલો કે સર બુકિંગ ક્યાંથી કરાવીએ? અત્યારે ખાલી પ્રી બુકિંગ તમારે કરાવવાનું છે. જસ્ટ ગૂગલ ફોર્મ ભરવાનું છે. બરાબર. કેવી રીતે? જો હું તમને બતાવી દઉં, તમે નીચે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક પર તમે ક્લિક કરશો તો તમારી સામે આ રીતનું એક સ્ક્રીન ઓપન થશે. મોબાઈલમાં કરશો કે કોઈ બી પીસીમાં તો બી તમારું આ જ ટાઈપનું તમને દેખાશે. એની અંદર તમે આવો તો પહેલા તમારે આ બધું વાંચી લેવાનું છે. અહીંયા લાસ્ટ ડેટ બી અહીંયા પ્રોવાઈડ કરેલી છે, જો તમને અહીંયા દેખાય છે. ત્યારબાદ તમારે તમારું નામ લખવાનું છે. મેં મારું લખું છું, તમારે તમારું નામ લખવાનું છે. કેપિટલમાં લખો તો વધારે સારું. મેં મારું નામ લખ્યું અહીંયા. પછી તમારે કોન્ટેક્ટ ઈમેલ, બરાબર. તો મારો જે ઈમેલથી તમે લોગિન કરેલું હોય એ ઈમેલને તમે અહીંથી કોપી કરીને સિમ્પલી અહીંયા પેસ્ટ કરી શકો છો. કાં તો તમારો કોઈ બીજો ઈમેલ હોય તો તમે એ પણ લખી શકો છો. અહીંયા તમારે મોબાઈલ નંબર, તમે આપણે ટીડીવાયનો નંબર લખો છો 9998339958. બરાબર. તો તમારે તમારો મોબાઈલ નંબર કાં તો વોટ્સઅપ નંબર જે પણ છે લખવાનું છે. ત્યારબાદ તમે નીચે આવશો, તમને અહીંયા દેખાય છે કે ભાઈ ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, બાજુમાં એની પ્રાઇસ બી મેન્શન કરેલી છે જે તમારે અત્યારે પે નથી કરવાની.
પણ તમારે એક તૈયારી રાખવાની છે કે ભાઈ જ્યારે બી બુકિંગનું કન્ફર્મેશનનો કોલ આવશે ત્યારે મારે આટલા પૈસા પે કરવા પડશે. તો 2027 માટેનું આ ગુજરાતી મીડિયમ થયું, બરાબર. આ એ ગ્રુપ થઈ ગયું, આ બી ગ્રુપ થઈ ગયું. તમારું જે ધોરણ હોય એ ધોરણ પ્રમાણે ધ્યાનથી વાંચી અને તમે કરી શકો છો. કોઈ કે સર આ બધું ઇંગ્લિશમાં છે, મને ખબર નહીં પડતી, તો જો તમે સિમ્પલી તમારા બ્રાઉઝરના સેટિંગમાં જશો, અહીંયા ટ્રાન્સલેટ ઓપ્શન છે, દેખાય છે. તો જેવું મેં ટ્રાન્સલેટ પર ક્લિક કરી અને અહીંયા લખીશ કે ભાઈ ઇંગ્લિશમાંથી મારે ગુજરાતી કરવું છે, તો જો અહીંયા મેં જેવું ગુજરાતી સિલેક્ટ કરીશ, જો આવી રહ્યું ગુજરાતી, અને હું ટ્રાન્સલેટ કરીશ તો આખું જે આ ફોર્મ છે એ મારું ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગયું. તમારે કોઈ બી લેંગ્વેજમાં તમે એને કન્વર્ટ કરાવી શકો છો જો કદાચ તમને ના ખબર પડતી હોય તો, નહીં તો પછી તમે ઇંગ્લિશમાં એઝ ઇટ ઇઝ રાખી શકો છો અને ગુજરાતી કરવું હોય તો ગુજરાતી. મેં તમને બતાવી દીધું, બરાબર. આપણે ઇંગ્લિશને ફોલો કરીશું અને જો કદાચ કોઈને ગુજરાતી કરવું હોય તો ગુજરાતી કરી શકે છે. તમારે સિમ્પલી અહીંયા ચેક કરવાનું, ભાઈ મારે ધોરણ 10 નું પેપર સેટ લેવું છે, 12 નું લેવું છે, બરાબર. જે તમારે બે લેવા હોય, 3 લેવા હોય, જે પ્રમાણે તમારી હોય, કદાચ તમારા ભાઈ બહેન હોય ને એક સાથે ઓર્ડર કરવો હોય તો તમે આ ચેક કરી શકો છો. તો આ બંને મેં ટીક કર્યા જે તમારે જોઈતું હોય એ પ્રમાણે. ત્યારબાદ તમારે નીટનો કોમ્બો લેવો છે તો એ પણ અહીંયા અવેલેબલ છે. ફૂલ એડ્રેસ, તો ફૂલ એડ્રેસ તમારા આધાર કાર્ડ કાં તો તમારા કોઈ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટમાં જે હોય એ એડ્રેસ લખજો તો ડિલિવરી પ્રોપર થશે. તો દાખલા તરીકે મેં અહીંયા એડ્રેસ લખું છું, અહીંનું કેપિટલમાં લખવું હોય તો કેપિટલમાં લખજો અને સ્મોલમાં લખવું હોય તો, બરાબર. પણ ફૂલ એડ્રેસ લખવાનું રોડ સાથે. અહીંયા મેં લખું છું અક્ષર પેવિલિયન, ગોત્રી, વડોદરા, બરાબર. તો તમે આ રીતે લખો. ત્યારબાદ તમારો ડિસ્ટ્રિક્ટ વડોદરા, સુરત, રાજકોટ જે બી હોય, જે ડિસ્ટ્રિક્ટ તમારો લાગતો એ લખો. મેં અહીંયા વડોદરા લખું છું મારું. પિનકોડ ખાસ લખજો કેમ કે પિનકોડથી જ તમારી ડિલિવરી થશે. તો અહીંયા 390021, બરાબર. મેં મારા એરિયાનો લખ્યો છે, તમારે તમારા એરિયાનો લખવાનું, સર્ચ કરશો એટલે મળી જશે. સ્કૂલનું નામ, તો તમારી જે પણ સ્કૂલ હોય, કાં તો કોચિંગ હોય, કાં તો ક્લાસીસ હોય, એનું તમારે નામ લખવાનું છે. તો અહીંયા મેં લખું છું ડિવાઇન વડોદરા, બરાબર. તો મેં અહીંયા લખી દીધું. ત્યારબાદ તમે અહીંયા નીચે આવશો તો ભાઈ તમારે કેટલું, ભાઈ રેગ્યુલર એક સ્ટુડન્ટ તરીકે તમારે ઓર્ડર કરવું હોય તમારે રેગ્યુલર વાળું સિલેક્ટ કરવાનું છે. કદાચ તમારે ક્વોન્ટિટી જોઈતી હોય તમારા ઇન્સ્ટિટ્યૂટ માટે, કોચિંગ માટે, ક્લાસીસ માટે, કાં તો સ્કૂલ માટે, તો તમે 5 થી 25, 26 થી 60, 61 થી 100, 101 થી 500 સુધીનું તમને બાજુમાં ડિસ્કાઉન્ટ પણ બતાવેલું છે. તો મેં અત્યારે રેગ્યુલર ઓર્ડર કરું છું. ત્યારબાદ તમને અહીંયા બતાવેલું છે કે અંદર શું શું આવશે, કયા કયા સબ્જેક્ટ આવશે અને કઈ રીતના પેપર્સ આવશે. આ બધું તમને એ બતાવેલું છે. ફરીથી એકવાર તમે આખા ફોર્મને રિવ્યુ કરો, કદાચ કંઈક મિસ્ટેક હોય તેને કરેક્ટ કરો. ત્યારબાદ તમારે સિમ્પલી નીચે સબમિટનું બટન આપેલું છે, દેખાય છે, એ તમે સબમિટ કરશો એટલે તમારી સ્ક્રીનની સામે આ ટાઈપનો એક મેસેજ આવી જશે, દેખાય છે. ભાઈ ડિલિવરી ક્યારે થશે એ બી અંદર બતાવી દીધેલું છે. તમારી કોઈ ક્વેરી હોય તો તમે કયા નંબર પર વોટ્સઅપ કરી શકો છો એ પણ અંદર બતાવેલું છે. તો આ તમારી પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને કેટલું ઈઝી છે બુકિંગ કરવાનું. તો ભાઈ કરી દો, તમારા મિત્રને શેર કરો આ વિડીયો, કહી દે ભાઈ બુકિંગ કરાવી લે ને તો રહી જઈશ, બરાબર. તો કેમ કે પ્રી બુકિંગ હશે એ વિદ્યાર્થીઓને આપણે પ્રયત્ન કરીશું કે તમારી ફર્સ્ટ એક્ઝામ પહેલા તમને ડિલિવરી મળી જાય, જેથી કરીને તમે તમારી પહેલી એક્ઝામમાં બી એનો ઉપયોગ કરી શકો. દિવાળી વેકેશન દરમિયાન તમે સારી રીતે એની પ્રેક્ટિસ પણ કરી શકો અને આગળની તમારી જાન્યુઆરીની જે એક્ઝામ આવે એની માટે પણ તમે પ્રિપેરેશન આ જ પેપર સેટની મદદથી કરીશું. તમારે પછી બીજું કંઈ જ લાવવાની જરૂર નથી. તમારી ટેક્સ્ટ બુક, આ પેપર સેટ અને એક રેફરન્સ બુક આટલું ઇનફ છે તમારી બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન માટે. તમને એવું થાય કે આ કોણે કીધું, ભાઈ વિકી સરે કીધું હતું TDY વેબ સંકુલ પર. આ રેકોર્ડ કરીને રાખજો, બરાબર. દર વર્ષે હું વિદ્યાર્થીઓને પ્રોમિસ કરું છું અને એ પ્રોમિસ પર આપણી આ જે ચેનલ છે ને ખરી ઉતરે છે, બરાબર. તો જે વિદ્યાર્થીઓને પ્રોસેસ કદાચ ના ખબર પડતી હોય તો હેલ્પલાઇન નંબર વગેરે બી હું તમને બતાવી દઉં છું કે તમે કદાચ બલ્ક હોય, કોઈ ક્લાસીસ વાળા હોય, સ્કૂલ વાળા હોય ને તમારી એક સાથે તમારી ક્વોન્ટિટી વધારે જોઈતી હોય, તમે diwalipuraYouth@gmail પર બલ્ક ઓર્ડર માટે કાં તો કોઈ ક્વેરી છે, બરાબર, તમે બુકિંગ કરાવ્યું ને કંઈ ક્વેરી છે તો તમે ક્વેરી માટે પણ ઈમેલ કરી શકો છો. વિધિન 48 અવર્સ અહીંથી તમને રિપ્લાય મળી જશે. બિઝનેસ વોટ્સઅપ નંબર છે આપણો 9998339958 જે વર્ષોથી ચાલુ છે. તેના પર તમે વોટ્સઅપ કરી શકો છો. કોલ કરશો તો કદાચ લાગશે, નહીં લાગે, પણ વોટ્સઅપ કરશો તો તમને ત્યાંથી રિપ્લાય મળી જશે. અપ ટુ 24 અવર્સમાં ત્યાંથી રિપ્લાય તમને મળશે. ઇન્સ્ટાગ્રામમાં તમે ડાયરેક્ટ DM કરી શકો છો TDY વેબ સંકુલ ઓફિશિયલ પર, જે આપણું પેજ છે તમને અહીંયા દેખાશે, એનું લિંક મેં નીચે પ્રોવાઈડ કરી દઈશ. કાં તો તમે મને પણ કરી શકો છો વિકી સર લાઈવ, મારું જે પ્રોફાઇલ છે એની અંદરથી પણ તમે મને ડાયરેક્ટ DM કરી અને ઇન્ફોર્મેશન લઈ શકો છો જો કદાચ કોઈ ક્વેરી આવે છે તો. બાકી તો બધાનું ટેકનિકલી સબમિટ થઈ જશે. કલેક્શન સેન્ટર પણ તમે અત્યારે બુકિંગ કરાવશો પણ તમને એવું થાય કે ભાઈ જ્યારે આવે ત્યારે હું જાતે આવીને લઈ જઈશ, તમે કુરિયર ના કરતા, તો એ ફેસિલિટી પણ અમે પ્રોવાઈડ કરવાના છે વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત, અમદાવાદની અંદર.
તો એની માટે પણ તમે બુકિંગ કરાવી શકો છો, જેથી કરીને જ્યારે કોલ આવે ત્યારે તમે પેમેન્ટ કરીને કહી શકો છો કે હું જાતે આવીને લઈ જઈશ, તો ત્યાં તમે અહીંથી કલેક્ટ પણ કરી શકો છો. કાં તો તમારા ઘરે ગામડામાં કોઈ બી જગ્યાએ રહેતા હશે, ગુજરાતના કોઈ બી ખૂણામાં રહેતા હશે, ત્યાં સુધી પેપર સેટ પહોંચાડવાની જવાબદારી અમારી. પણ ખાલી તમે બુકિંગ કરાવી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ભાઈ, કેમ કે આ જે બુકિંગ છે ને એની લાસ્ટ ડેટ ભાઈ અહીંયા બતાવેલી છે. કઈ છે? 14 સપ્ટેમ્બર. 14 સપ્ટેમ્બર રાત્રે 12 વાગ્યા પછી તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો પણ તમે આ પેપર સેટને બુક નહીં કરાવી શકો. પ્રી બુકનો લાભ તમે લઈ શકો, એની જે પ્રાઇસિંગ છે એ નહીં લઈ શકો. પછી જ્યારે એમેઝોન પર કાં તો ઓનલાઈન આવશે ત્યારે એની અંદર કુરિયર ચાર્જ ને બધું ઘણું બધું એડ થઈને આવશે. અત્યારે તમારે એવો કોઈ પણ પ્રકારનો ચાર્જીસ આપવાનો નથી. જસ્ટ એક મૂવી ટિકિટ કાં તો એક પીઝાની પ્રાઇસમાં તમને આ પેપર સેટ મળી રહ્યો છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટેની પ્રિન્ટેડ બુક્સ તમને મળશે, પીડીએફ નહીં, પ્રિન્ટેડ બુક મળશે. તો જે વિદ્યાર્થીઓને આ પેપર સેટ બુકિંગ કરાવવાનો હોય, કાં તો તમારા મિત્ર હોય એને ખબર ના હોય, તો નીચે એક લિંક આપેલી છે શેરની, જો શેરનું બટન પર ક્લિક કરી અને તમે એને મોકલી દો, ગ્રુપમાં શેર કરો. ઇવન કોઈ કોચિંગમાં હોય, સ્કૂલમાં હોય, તો ભાઈ તમે બલ્કમાં પણ બુકિંગ તમારા વિદ્યાર્થીઓ માટે કરી શકો છો. એની બી ડિસ્કાઉન્ટની ફેસિલિટી તમને ફોર્મની અંદર મળી હશે. તો પ્રી બુકિંગ માટે તમારે કોઈ ચાર્જીસ નથી આપવાનો. નીચે લિંક છે, ફટાફટ જાઓ અને બુકિંગ.